નમસ્કાર મિત્રો, વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાનો બનાવમાં મૃત્યુઆંક 16 ઉપર પહોંચ્યો છે. આ અંગે ગંભીર બેદરકારી દાખવનારા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત તમામ જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માંગ કરી છે. વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના નેતાએ બ્રિજની દુર્ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરીને છેલ્લા 3 વર્ષમાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવનારા અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે ઊંડાણપૂર્વક તપાસ કરી માનવવધનો ગુનો દાખલ કરવા માંગણી કરી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે આંદોલનની સાથે અમે હાઈકોર્ટમાં પણ દાદ માંગીશું. નોંધનીય છે કે આ અંગે કોંગ્રેસ વડોદરા જિલ્લા પોલીસ વડાને અરજી કરીને આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે. તો બધા અંદર જ છે? બધા અંદર જ છે. મારો આવડો દીકરો છોકરો કોલેજ ગયો છે, મારો ઘરવાળો ભાઈ છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે. કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા. મારો બહુ બધાનો છોકરો છે, અમે એને પાછળ લગાડવા જતા હતા.